બાડા પાતસા હાઠાડા જુદા ખાડા દધી કુંત બંકા જોરાડા તેજાડા ભારી ભૂજાડા જોરાડી યાજ ગજાડા લંકેશ ડાડા રામો વાડા દૂધ ગાડા દોડ આને જાડા ફાડા કોપ જાડા ડાણ બાડા પાતસા હાઠાડા જુદા ખાડા દધી કુંત બંકા જોરાડે તેજાડા ભારી ભૂજાડા જોરાડ ગજાડા લંકેશ ડાડા રામો વાડા દૂધ ગાડા દોડ આને જાડા ફાડા કોપ જાડા ડાણ छोटा रूपियानी बसूटा समीर घोटा कोटा लंका वेग गाड़ी घोटा लोटा मोटा राक्षसा फाकवा डाके बसूटा लंगोटा खाची मोटा भारी वेग लंगोटा खाची मोटा भारी वेग खंडा लंका माथा पाड़े कपी ब्रह्मंडा युक्त राखे तू अखंडा वखंडा नाथ पाखंडा उखड़ गजा गजा डंडा माथे भूमंडा ની શાણ સાથે બની ફौज ખંડા ઝંડા અખંડા બારાડ ફौज ખંડા ઝંડા અખંડા બારાડ એક નાની એવી વાત શબ્દ ઉપર ધ્યાન આપજો શબ્દ આર છે શબ્દ પાર છે શબ્દ હસાવે શબ્દ રડાવે અને શબ્દ શું નો કરાવે શબ્દ છે ને યા તો હાથમાં હથિયાર ધારણ કરાવે હો ભાઈ ચોટીલાથી રાજકોટ બાજુ આગળ હાલો ને એટલે રોડ ઉપરનું પેલું ગામ છે મોલડી જગદીશભાઈ મોલડી છે ઈ આપા રતાની મોલડી બોલાય એક સમયની વાત કરું તો આપા રતા છે ઈ મોલડીના પાદરમાંથી નીકળી અને દ્વારકાધીશની યાત્રા કરવા માટે થઈ એના દર્શન કરવા માટે થઈ અને પગપાળા હાલી અને દ્વારકા જાય છે સાહેબ મોલડીના પાદરમાંથી નીકળેલા અને 2 ડગલા આગળ હાલે ઠીકરિયાડાના પાદરમાં પૂગે ને પણ ત્યાં તો ભગવાન દ્વારકાધીશ છે ને એ 2 ડગલા હામાં હાલી અને આપા રતાને દર્શન આપે છે અને કીધું કાય આપા રતા તમારે મારી જાત્રાએ આવવાની જરૂર નથી તમારે મારા દર્શને આવવાની જરૂર નથી હું દ્વારકા વાળો 2 ડગલા હામાં હાલી અને તમને દર્શન આપું છું તમે મોલડી પાછા આવ્યા જાઓ આપા રતાએ કીધું પ્રભુ તમે મને મળ્યા તમે મને દર્શન આપ્યા હું મોલડી પાછો વ્યો જાઉં કાલ હવારે અમારા મોલડી ગામના માણસોને વાત કરું અને તમે મને મળ્યા હતા દર્શન આપ્યા હતા ઈ વાત અમારા મોલડી ગામના માણસો માને નહીં પ્રમાણ માગે પુરાવો માગે તો તમે મને મળ્યા એનું કઈ પ્રમાણ ખરા પુરાવો ખરા અને તેથી દ્વારકાધીશે કીધું તું કે આપા રતા તમારા મોલડીના માણસો જેદી પ્રમાણ માગે પુરાવો માગે તેથી મોલડીના પાદરના દખણાદા ભાગમાં જઈ અને ત્રિકમના 52 ઘા કરો અને 52 ઘાએ જો હનુમાન બેઠા કરું તો માનજો હું દ્વારકા વાળો બેઠા કરું તો માનજો હું દ્વારકા વાળો બેઠા કરું તો માનજો હું દ્વારકા વાળો સાહેબ ઈ જ ઘડી ઈ જ વખત ઈ જ વેડા ઈ જ ટાણું આપા રતા સહી ઠીકરિયાડાના પાદરમાંથી મોલડી પાસે આવે છે આવીને ડાયરાને વાત કરી કે બાપા આવી રીતે ગયો તો જાત્રાએ પણ ઠીકરિયાડાના પાદરમાં ભગવાન દ્વારકાધીશ મને મળી ગયા અને કીધું કે આપા રતા મોલડી પાછા વ્યા જાવ એટલે પાછો મોલડી આવ્યો છું પણ પ્રશાંતભાઈ આ દુનિયા છે ને જગતીને તાપવા વાળી દુનિયા છે આમાં તમે મીઠા બનો તો તમને ચાવી નાખે તમે કડવા બનો તો તમને થૂકી નાખે તમે ખોવાઈ જાઓ તો તમને ગોતવા નીકળે અને જેદી હામાં મળો ને તેદી ધક્કા મારે એમાં તમારે જીવવાનું છે એમાં તમારે જીવવાનું છે મોલડી ગામના માણસોએ તરત કીધું કે આપા રતા તમને ભગવાન મળ્યા કાંઈક પ્રમાણ આપો કાંઈક પુરાવો આપો તો અમે માની બાકી માની નહીં અમે અને તેદી આપા રતાએ કીધું બાપા એનું પ્રમાણ એક જ છે પુરાવો એક જ છે કે તમે બધાય હાથમાં ત્રિકમ લઈ લ્યો અને હાલો મોલડીના પાદરના દખણાદા ભાગમાં સાહેબ તેથી મોલડી ગામના બધાય માણસો છે એ હાથમાં ત્રિકમ લઈ અને મોલડીના પાદરના દખણાદા ભાગમાં જાય છે ત્યાં જઈ અને તેથી ત્રિકમના 52 ઘા કર્યા હતા અને એક એક ગાયે એક એક હનુમાન બેઠા કર્યા હતા સાહેબ
તમે હનુમાનજી એક જોયા હોય, બે જોયા હોય, ત્રણ જોયા હોય, પાંચ જોયા હોય, સાત જોયા હોય, પણ આજ પણ તમે મોલડીના પાદરમાં જાવ ને તો હજી પણ 52 વીર જ્યાં હોકારા દીએ છે ઈ હનુમાનજીને યાદ કરતા ઉસ્તાદ, હનુમાનજીને યાદ કરતા ઉસ્તાદ, હનુમાનજીને યાદ કરતા ઉસ્તાદ. મારા પત્સા હટાડા જુદા ખાડા દતી કુદ બંકા જોરાડા તે જાડા ભારી પૂજાડા જોરાણ ગજાડા લંકેશ ડાડા રામ વાળા દૂત ગાડા દોડા ને જાડા ફાડા કોપ જાડા ડાણ. લોટા મોટા રક્ષા ભાગવા ડાકી બસુટા લંગોટા ખતી મોટા ભારી વેગ, મોટા ભારી વેગ. અને આમ તો આજે સબાખરા ગીત છે ને ભાઈ યુદ્ધના વર્ણનો છે. જ્યાં મામલો મેદાને પડી ગયો હોય, બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક બોલતી હોય, તડ વગરના માથા અને માથા વગરના તડ મેદાનમાં પડ્યા હોય, ફૂંટ વગરના હાથી ને હાથી વગરની ફૂંટું મેદાનમાં પડી હોય, એવે ટાણે ધીંગાણામાં કામ આવે ને એની વાત આ સપાખરામાં કરવામાં આવી છે. પછી કંઈક થાય ને કે મારા બાપુજીને પૂછી આવું. હવે તું તાર બાપુજીને પૂછવા જા ને પેલા કોઈ કઈ ભોબા ઉપાડી દે ભાઈ. પણ ધર્મના ધીંગાણા થતા હોય ઈ સાહેબ મહાભારતની તમને વાત કરું. આની બાજુ છે યુદ્ધ હાલે છે. અર્જુન નામનો યોદ્ધો છે ઈ કર્ણના રથને બાણ મારે ને કર્ણનો રથ છે ને 1 કિલોમીટર સુધી આગો નાખી દે છે સાહેબ. અમે સૂર્યપુત્ર કર્ણ બાણ મારે અર્જુનનો રથ છે ને એ 10 ડગલા હટી જાય છે. અને કનૈયાએ કીધું કે વાહ કરણ વાહ ધન્ય છે તાજી ધન્યતાને ધન્ય વાહ ધન્ય છે તાજી. અર્જુને કીધું કે પ્રભુ આ મારા ગાડે બેઠા છો ને મારા દુશ્મનના વખાણ કરો છો. અને બીજી વાત તમારે શાબાશી જ આપવી હતી તો હમણાં મેં કર્ણના રથને બાણ માર્યું એનો રથ 1 કિલોમીટર સુધી આગો નાખી દીધો હતો ત્યારે તમે મારા તો વખાણ કર્યા નહીં, મને તો કઈ ભલકારો આપ્યો નહીં અને 10 ડગલામાં એને શાબાશી આપો છો. અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે અર્જુન સાંભળી લે, તું કર્ણના રથને બાણ માર અને એનો રથ 1 કિલોમીટર સુધી આગો જાય તો એમાં કઈ નવાઈ નથી. પણ કર્ણ તારા રથને બાણ મારે અને તારો રથ 10 ડગલા વાહે હટી જાય ને તો તારા રથની માથે સમગ્ર પૃથ્વીનું ભાર ઝીલી અને હું પોતે બિરાજમાન હોય, તારી રથની ધજાની માથે હનુમાનજી મહારાજ બિરાજમાન હોય, અમારા બેયના હોવા છતાં તારો રથ 10 ડગલા વાહે નાખી દીધો તો અમે બે નો હોય તો તારી દૈશા હું થાય, તારી દૈશા હું થાય. વિચાર કર જરાક. આ કરણ હતો સાહેબ અસ્ત્ર શસ્ત્ર વીણ એકલો અને ભૂમિ ચાક ભરણ. હાય હાય હરિતે કાવ હૈણો મારો કુંતી જાયો કરણ, મારો કુંતી જાયો કરણ. આ કર્ણને આ સપાખરામાં યાદ કરવામાં આવ્યો છે છેલ્લે ત્યારે જગદીશભાઈ હમણાં અમે એક રાઉન્ડ પૂરો કરીને બહાર ગયા ને સત્ય હકીકત વાત છે. આ બધો ઘરનો ડાયરો બેઠો છે. મારા થાનગઢના બધા ચાહકો તમારા જે કઈ ગણો બધા એવું કહેતા હતા કે અમારી પાસે એક જ દિલ છે અને ઈ તમારી ટીમે આજ જીતી લીધો છે. યાર જોરદાર તાળીઓના ગડગડાટથી અમને એકવાર વધાવી લ્યો.
અષાઢ બીજલી જાણે ઉતરી છે અણી પર મણી હીરા પડે જાણે નખાર સંરાજ માડી જતો ભગવાન બેઠી સતી સાડી મારે રમરે જાડીએ કરી સહજાદી હાથ રમરે જાડીએ કરી સહજાદી હાથ